હાલ અમે અમદાવાદના વિરમ ગામમાં છીએ કે જ્યાં કયા પ્રકારની તારાજી જોવા મળી રહી છે તે હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે દ્રશ્ય છે વિરમ ગામના દ્રશ્યો છે જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વિરમ ગામના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે કારણ કે મકાનો હોય, દુકાનો, ફેક્ટરીઓ તમામ જગ્યાએ પાણી ઘૂસી ચૂક્યા છે અને લગભગ 4 થી 5 ફૂટ ઉપર આ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને હાલ પોતાની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવી પણ કેવી રીતે લાવી તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। બીજી તરફ પાણીના પ્રવાહને કારણે રોડ ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે રોડ છે, હાઈવે છે તે તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો। ગામના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ખાસ કરીને લોકોને મદદ કરવામાં આવી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ગામની પરિસ્થિતિ શું છે તે અંગે વાતચીત કરીએ ગામના સ્થાનિક રહેવાસીઓ સાથે। આપ ગામના રહેવાસીઓ છો, શું ગામની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ગામમાં તો પાણી છે, બીજું શું હોય પરિસ્થિતિ? કેટલું પાણી જોવા મળી વરસાદ આવ્યો બહુ? કેટલું પાણી જોવા મળી રહ્યું? પાણી તમે દેખાય છે બધું જો પાણી જ છે। ગામની સેવા લોકોનો કરીએ, આ ટ્રેક્ટરો લઈને પેલી બાજુ લાવીએ ને આ બાજુ કરીએ। આપ શું કહી રહ્યા છો, કયા પ્રકારે અહીં લોકોને મદદ કરવામાં આવી રહી છે? ટ્રેક્ટરથી, જીસીબીથી 2 દિવસથી અહીંયા ટ્રેક્ટરો લઈને લોકોને સ્થળાંતર કરાવીએ છીએ અને પાણી ક્રોસ કરાવડાવીએ છીએ। 2 દિવસથી ટ્રેક્ટર અહીંયા લોકોની સેવામાં સ્થળાંતર કરાવડાવીએ છીએ બધાને અને પાણી ક્રોસ કરીને લોકો જે ફસાયેલા છે એને બહાર કાઢીએ છીએ ટ્રેક્ટર દ્વારા। ગામમાં કેવી હાલત છે? ગામની પરિસ્થિતિ બહુ ખરાબ, પણ આનાથી પણ વધારે હાલત ખરાબ છે અને ગામમાં રેસ્ક્યુ કરીને ટાઉન હોલની અંદર બધાને અત્યારે રાખવામાં આવે, ત્યાં આગળ જમવાની અને એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ સંસ્થાઓ, નગરપાલિકા, સરકારી તમામ કર્મચારીઓ બધા જ આ કામે લાગેલા છે। હાલ પરિસ્થિતિ ધીમે ધીમે વરસાદ બંધ રહેશે તો કંટ્રોલ થશે, બાકી હજી પણ આનાથી વધારે પરિસ્થિતિ કદાચ ખરાબ પણ થઈ શકે। શું લાગે છે આ પાણી ઓસરતા કેટલો સમય લાગે? 1.5 થી 2 દિવસ તો થાય, વરસાદ બંધ થાય તો 1.5 દિવસથી 2 દિવસ તો થશે। તો આપ જોઈ શકો છો હાલમાં જે તારે બાજુ દ્રશ્ય, લોકોને આ કેડ સમાણા પાણી છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ગામના રહેવાસીઓ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર હાલ ખડે પગે છે, લોકોને મદદ કરી રહ્યું છે। લોકો જે ફસાયેલા છે તેઓના રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે પણ મોકલવામાં આવી રહ્યા છે। હાલ અમે વિરમ ગામમાં છીએ કે જ્યાં જે તારાજીના દ્રશ્યો છે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે તિરંગા સર્કલથી અંદર આવા તરફનો જે રોડ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, વાહનોની અંદર પણ ભારે નુકસાન છે કારણ કે વાહનો પાણીમાં ગરકાવ થવાથી મોટાભાગના વાહનો છે તે બંધ પડેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તિરંગા સર્કલથી વિરમગામ તરફ જવાના આ દ્રશ્યો છે ત્યાં માત્ર ને માત્ર ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। લગભગ કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિક રહેવાસીઓ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ વિરમ ગામમાં જોવા મળી? વિરમ ગામમાં વરસાદના હિસાબથી ઉપરવાસનું પાણી વધારે આવવાથી પાણી પબ્લિકને બહુ નુકસાન છે। પબ્લિકને ઘરવખરીને એ બધું નુકસાન છે અને તંત્ર પણ કામે લાગ્યું છે અને બધી દોડાદોડી ચાલુ જ છે। ખાસ કરીને વહીવટી તંત્રે, નગરપાલિકા છે, ફાયર બ્રિગેડ છે, પોલીસ તંત્રે તેમના દ્વારા કયા પ્રકારની મદદ લોકોને પહોંચાડવામાં આવી રહી છે? નગરપાલિકા તરફથી જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે એ લોકોને રેસ્ક્યુ કરી અને અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરાયા છે। ત્યાં એ લોકોને રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી છે। પોલીસ તંત્ર પણ સતત કામે લાગેલું છે। દરેક ગવર્મેન્ટના જેટલા વિભાગ છે દરેક વિભાગ પોતપોતાની જે કંઈ ટીમ છે એ લઈ અને કામે લાગેલા છે। પણ જ્યાં સુધી વરસાદ અને ઉપરથી પાણી આવતું બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા જલ્દી હલ થાય તેમ લાગતી નથી। ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ગામમાં પણ સોસાયટી વિસ્તારો જે છે એમાં ટોટલ સોસાયટીઓ વિસ્તારમાં મોટે ભાગના પાણી ભરાયેલા છે। એ લોકોને સ્થળાંતર તો નહીં પણ એ લોકોને બાકીની વ્યવસ્થા માટે તો દવા કે એવું કંઈ જરૂરિયાત હોય તો સ્થળ ઉપર ડૉક્ટરો જતા હોય છે અને ત્યાં એ બધી સારવાર આપતા હોય છે। ગામમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, પરિણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।
કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.